નશો. જીવનમાં જો કોઈ નશો કરવો જ હોય તો સફળતાનો નશો કરજો. કારણ કે આ સફળતાનો નશો જેની રગ રગમાં હોય એ જ દુનિયાને બદલી શકે. માત્ર 3 મિનિટનો વિડિયો અંત સુધી જોજો, તમારા જીવનમાં જુનૂન આવી જશે. સફળ થવા માટે જુનૂન હોવું જોઈએ સાહેબ. બાકી મુશ્કેલીની શું ઓકાત કે વચ્ચે આવે. બોલતા પહેલા વિચારતા શીખજો દોસ્તો, કેમ કે વાણી કરે એવી ઘાણી કોઈ નથી કરતું. પોતાના માટે રિયલ બનો સાહેબ, પછી બીજા માટે આપોઆપ રોયલ બની જશો. હીરાને પારખવા માટે અંધારાની જરૂર પડે દોસ્ત, બાકી ધોળા દિવસે તો કાચના ટુકડા પણ ચમકતા હોય છે. જિંદગીમાં સફળ થવું હોય ને તો સિંહની જેમ એકલા લડતા શીખવું પડશે. કોઈના પગે પાડીને કામયાબ થવા કરતા પોતાના પગે ચાલીને કંઈક બનવાનું વિચારજો. માર એવી ડણક કે ગુંજી ઉઠે ગિરનાર, મીટ માંડી દે મંઝિલ સામે ને કરી દે તું શિકાર. જીત હાસિલ કરવી છે તો કાબિલિયત વધારો, બાકી નસીબની રોટલી તો કૂતરાનો પણ છે સહારો. પર્સનાલિટી કપડાની નહીં, વિચારોની પાડો. દુનિયા લાઈક નહીં પણ ફોલો પણ કરશે. કોણે કીધું કે નસીબ વિના કામ બધા આડા જ પડે? પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે. કિનારા ઉપર ગબડી ગબડીને જેમ પથ્થરો સુવાળા બને છે, એમ કાર્ય અને વાણીથી લોકો શ્રેષ્ઠ બને છે. પ્રાર્થના અને વિશ્વાસ બંને અદ્રશ્ય છે, પરંતુ બંને એટલા તાકાતવર છે કે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે, પણ પ્રતિકારથી જ એનો અંત આવે છે. કુદરતનો પણ નિયમ છે દોસ્ત, જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે. વાત થોડી અઘરી છે, બધાને સમજાશે નહીં. આ જીવન છે સાહેબ, અનુભવ વગર જીવાશે નહીં. આ વિડિયોથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો વિડિયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને તમારા કિંમતી મંતવ્યો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.